મિત્રો સુરતની અંદર બેનેનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે ને હાલમાં હું એવી બ્રાન્ડ પર આવ્યો છું ને ગાઈઝ, મેં વિડીયો શૂટ કર્યો છે. લિટરલી અંડરનો સ્ટાફ ને વસ્તુ બને છે, જેન્યુઅલી કેવું છે તો મને બહુ ગમ્યું છે ને ઓથેન્ટિક લાગે છે વસ્તુ, કારણ કે અહીંયાનો સ્ટાફ મને ખબર પડી છે કે રામેશ્વરમ કેફેથી આવ્યો છે. તો પહેલાં આપને જગ્યા બતાવી દઉં. આ બેને કોર્નર છે, સંગીની વોકની બાજુમાં ઈ સ્પેસ કોમ્પ્લેક્સ છે, એની એક્ઝેક્ટ સામે આવેલું છે આ બેને કોર્નર. હવે આપણે દશરથભાઈ એનો ઓનર છે, એમને મળીએ. કેમ છો દશરથભાઈ? બસ મજા એકદમ. આ વિચાર ક્યાંથી આવ્યો? ઓથેન્ટિક બેને જે સુરતમાં તો ઘણું ચાલી રહ્યું છે, કોમ્પિટિશનમાં તમે ઉતરા. બેનને એમ તો બહુ સાંભળ્યું છે, ઘણા ટાઈમથી સાંભળીએ છીએ આપણે કે બેનને ઢોસા અને પ્લસ વાત એમ છે કે બેનને ઢોસા ખબર બી છે કે કઈ રીતે બને એમ. સાચી વાત છે. પણ બનાવવામાં જે બનાવે છે હકીકતમાં કે નહીં એ જો મને તો મેં ઘણી વાર ટ્રાય કર્યું બધી જગ્યાએ, પણ લાગતું નથી મને કે રિયલ બેનને બનાવે છે. ખબર છે કે એની પ્રોસેસ કઈ રીતે છે, કે એમાં કઈ રીતે ઇન્ગ્રીડિયન્ટ બધા વાપરે છે, એ બધાને ખબર છે. નંદીની ઘી વાપરે છે, ખબર છે. એકચ્યુઅલમાં બને છે કે નહીં એ તો હવે તમે જે ટેસ્ટ કરો બરાબર છે. ખબર પડે. મેં ઘણી જગ્યાએ બેને છે, સાઉથ ઇન્ડિયન આજે ઘી પોડી ઇડલી છે, એમના બહુ ટ્રેન્ડમાં ચાલે છે. પહેલે તો મેં ઘી પોડી ઇડલી ટ્રાય કરી, ઠટ્ટી ઇડલી ખરેખર સારી હતી. માર્કેટમાં ઘણી જગ્યાએ મળે છે, અહીંયાની વધારે ભાઈ કેમ કે એની ચટણી, બે ટાઈપની ચટણી છે, પ્લસ સાંભાર તમને પાણી જેવી મળશે બીજે વરે, પણ જેન્યુઅનલી કહું તો મને અહીંયાની વસ્તુ ગમી છે. હવે આપણે ટ્રાય કરશું અહીંયાની ઢોસાની વેરાયટી. તો રસલભાઈ ચલો ને જરાક ઢોસાની વેરાયટી મને છે કઈ આપણે હમણાં બનાવી છે મને જણાવી દો. ઢોસામાં આ છે ગાર્લિક રોસ્ટ મસાલા ઢોસા. બરાબર છે કે ગાર્લિકમાં જે વધારે ગાર્લિક લવર જે હોય છે બરાબર, આમાં બી ક્રિસ્પીનેસ આવશે. બરાબર છે. આ છે ઓપન બટર મસાલા ઢોસા કે જે મોસ્ટ ઓફલી બેનનેમાં એવું હોય છે કે ક્રિસ્પીનેસ વધારે હોય છે. બરાબર બેઝમાં તો આમાં આપણે સોફ્ટનેસ આવશે ઓપન બટર મસાલામાં. ઓકે એક આ રવા મસાલા ઢોસા છે, જે ફિલ્ટર કોફી પણ છે આપણી. ફિલ્ટર કોફી છે, ઓથેન્ટિક તમને બેંગ્લોરનું જ મળે તો જ તે બકે એમ. અચ્છા. જે અમારા રેગ્યુલર બેનની મસાલા ઢોસા. ઓકે. અને પાઇનેપલ શીરો કે જે કેસરી બાર. તમને એડ્રેસ બતાવી દીધું છે, સંગીની વોકની બાજુમાં ઈ સ્પેસના એક્ઝેક્ટ સામે છે. હવે અહીંયાનો ટાઈમિંગ મને કહી દો. આનો નોર્મલી ટાઈમિંગ સવારે 8 થી 1 અને 5 વાગે, સાંજે 5 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી. 11:30 વાગ્યા સુધી. અચ્છા, હવે ફેમિલી માટે બેસવાની તો વ્યવસ્થા નથી, પણ આવી રીતને વ્યવસ્થિત ઊભા રહીને જે કહેવાય ને રામેશ્વરમમાં જે પ્રમાણેનું સેટઅપ છે એ પ્રમાણેનું, એટલે થોડું નીચું સેટઅપ છે, સારું છે. એ કોન્સેપ્ટ જ વિચારો છે કે મેન આપણે બ્રેકફાસ્ટ જ છે આમ તો એ રીતે આમ મતલબ ઉભા જ ખાય લોકો આવીને ખાઈને. પણ અમારા જે રેગ્યુલર કસ્ટમર છે રિપીટેડ, હવે અમને પહેલા અમને રિક્વેસ્ટ કરતા હતા, એ હવે અમને ખીજાય છે કે ભાઈ તમે હવે કરો એમ સિટિંગ માટે. તો અમે એ બી વિચારીએ છીએ સિટિંગ માટે કરવાના છીએ. એ હવે વધીને એકાદ વીકમાં સિટિંગ માટે બી અરેન્જમેન્ટ કરાવી દઈશું. ચલો સરસ, થેન્ક યુ. ને આ વસ્તુ અમારા સુરતના સુરતી લાલાઓને આ વસ્તુ ટ્રાય કરવા માટે, તો ઓથેન્ટિક આવી વસ્તુ ટ્રાય કરવી હોય તો પ્લીઝ વિઝિટ કરજો. બેને કોર્નર આ પ્રમાણેની બેઠક વ્યવસ્થા છે, સો ડુ વિઝિટ. થેન્ક યુ.